બધાને સવારના ગુડ મોર્નિંગ. કેમ છે? મજામાં નહીં મજામાં છે. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે અત્યારમાં ફરવાના જાય નાખ્યું છે. જોવા ઠંડુ વાતાવરણમાં જાય એટલે બધા ફેરવા આવે છે. મસ્ત મસ્ત ફરેવા ઉડી છે. હમણાં પાછા આવી જશે. હા ફરવા ઠંડુ વાતાવરણ ફરવા મસ્ત મસ્ત. ભગત છે ભગત. આપણા ધાબા પર ભગત આવ્યા જો. લે બિસ્કિટ દે, બિસ્કિટ ખાના. ખાવા દે ખાના ખાના ખાવા છે ખાના ખાના. क्या बिस्किट लेता है तो? दीदी बिस्किट लेता है तो? બિસ્કિટ નો પડકો લેતો. કેવું જો કેવું है क्या लेते हैं? કેવું જો કેવું ભાઈ भाई फटेगा लेते. ले क्या लेता हूँ? સર માથા हाँ लेते ला. સર हाँ पहला. आई देखो यार. ઘરે તમે ફોટો પાડો. કેવું કેવું ले. જોજે બંદર. નીકળે વહી ગયો ઠેઠ આમ વહી ગયો. सकला लाना. ક્યાં ગયો? ઓ જો જાય શાંતિને કરે ઓ તો ના પડી ગયો. તેમ ધાબામાં છેડ્યો ક્યાં ઠેઠ જો એટલે ધાબામાં વહી ગયો ઠેઠ. લે એને ઘરે વહી ગયો. युगो पासो पड़ गयो. પછી ગાત ભીડ આવ્યો ત્યાં ઉપર જો ઠેઠ ધાબામાં વહી અહીંયા બેઠો જો અહીંયા બેઠો આમ બેઠો હું શું તમને કૂતરા ભાঙા મને ઠેઠ ના આવ્યો છે. એના ઘરે વહી ગયો ઠેઠ. बिन ऊपर पड़ी हुई. ચેકડો મારવા દે લેલો મજા. લેલા જો બીજા મારા બેઠા છે ને લાઈટ વેગી ને આવી પવન હારો कौन क्लाइंट आवे? તો ચોમાસાનો નજારો તો અલગ જ હોય. બધું હરિયાળી હરિયાળી લીલું લીલું એટલું છે ના સારું છે નહીં કહેતો जाओ फोन करूं तुम जो ट्राई मारो तो. માથે લેતા जाओ फोन पकड़ मुल्ला कुसरा पर थे को मारो. ના વ્યા જઈ हां तो मारो आज लाओ फोन पकड़. લે કે જા નથી આવી મારી નગરીમાં ગાયો રે
હાલો મુખવાસ બનાવવા જો મેં મળી ત્યાંથી મુખવાસ બનાવવા જોઈને લીલો કલર ચડાવીશું જો ઓલામાં લાલ કલર આમાં લીલો લે વિલાસ હાથ પકડશે થઈ ગયો આ લીલો કલર ચડાવી દઉં પછી આમાં નહીં ફલાવર છે કોના નહીં તો પૂરી રાખે ત્યાં ચલો એ રામ હલાઈ નાખ્યો એટલે હરખું થઈ જાય નાખે તો હરખું હલાવે જ ખરું આમાં નહીં હલાવતું જો આમ નાખી હાલો આ લાલ કલર હમણાં થઈ જશે આમાં લાલ કલર હજી બહુ નથી દેખાતો પણ શેકવી પછી દેખાશે એટલે તૈયાર થાય મુકવાસ પછી ખબર પડે કેવો મસ્તીનો બને છે ત્રણ હાહુઓ બનાવીશું મુકવાસ હા કેવો બને એ જોવાનું છે બધો બની રહે ને પછી જો આમાં લાલ કલર ચડાવ્યો છે લીલો અને લાલ બે કલરના કર્યા ત્રણ કલરના હાલો કર્યા મુખવાસ ખાવા ના એ તો આખરે મારો રાખ્યા એવું છે બીજી ત્રણ કલરનું ના ના એ હમણાં જામ ના કરલા મને ખબર હા નહીં દીધું હાલો આપણે જો મુખવાસ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો આપણે જો વરિયાળી શેકવા મૂકી દીધી છે વરિયાળી આળી માળી થોડીક શેકી નાખવી અને પછી જો આ તલ શેકવાના છે જો બે કલરના અત્યારે કલર દેખાણો હો હમણાં કલર નથી દેખાતો આ લાલ તો દેખાતો જ નહોતો અત્યારે દેખાણો તો જો આપણે સુલ્લે શેકવા બેસી ગયા છીએ ધુહાડો થાય છે કેમ કે અત્યારે ચોમાહાના બળતણ જગ્યા નહીં એટલે લે હલાવું નકર બળી જશે કા અને પછી થાળી એક લેતા આવજો એટલે થાળી માળે માળે શેકીને પછી નાખું ઠરી જાય ને એટલે થોડીક ઓલી કરી નાખો ને એટલે એ નાવડા જો હોય ને બળી જાય હાલો જો આપણે તલ શેકવાનું ચાલુ કરી દીધું છે એક લાલ ઘાન તો એક શેકી નાખ્યો હવે લીલા તલનો વારો આવ્યો છે એનો એક ઘાન છે મસ્તીને જો આ શેકાણા ને એટલે આવા થઈ ગયા આ લાલ હતા ને તે ગુલાબી થઈ ગયા શેકાણા એટલે જો હવે લીલા કેવા કલરના થાય છે જોયું આપણે શેકાઈ પછી મુખવાસ બનાવી સરસ તૈયાર થઈ જાય ને એટલે કેવો લાગે જોવાનું શાકવાનું તૈયાર આ જો તો પકડો છે શાકો તો પકડો છે આ કેવા કલર આ તો ગુલાબી થઈ ગયા લીલા આવી કેવા કલર લીલા મસ્કા જેવા છે પણ અમને શેકાઈ જાય એટલે જોજો તમે સરસ થઈ જશે હાલો જો મુખવાસ તર શેકાઈ ગયા અને જો બધું મિક્સર મેળવી કરો તો આ મળ્યું છે એટલે સોરી વિયા તણી હાવો આવી તણી હાવો મુખવાસ બનાવ્યો તેમ દેખાય નહીં બધી દાણા દાળ દેખાશે નાખી દઈશ બધી ખાઈ રાખો એ નહીં આ બાકી મને લેતા દાણા દાળ બધી નાખી દો ખાઈ રાખો શેતના સાખ્યા શેતના જોડે કે એટલે થઈ રહેશે એટલે હું કઈ થોડું લે હા હવે રી આવજે સાપી બધા મુખવાસ શાકવા મળે તને ખબર પડે મુખવાસમાં તું નો શાકતો જો દે એમાં છે તો શાકવું છે લે ને
થોડો